સબરીબાઈ ભક્તિ કરતા હતા. પછી ગુરુએ કહ્યું, બેટા તું અહીંયા આંગણું વાડી ચૂડી સાફ કર, આશ્રમમાં રહે અને રામ તારા દ્વારે આવશે. પણ ક્યારે આવશે ક્યારે નથી કીધું. આપણે તો કેટલા ચીકડાઈ કરી, ક્યારે આવશે, કેટલે દિવસે આવશે, સેવા કાળે આવશે. પણ સબરીએ એમ ના કીધું. 16 વર્ષની તપસ્યા કરતા કરતા રામ સીતાની શોધ કરતા કરતા સબરીના આશ્રમમાં આવ્યા. કહેવાય છે કે રામ ભક્તિમાં એટલી તાકાત છે, ઋષિ મુનિઓ રામને ગોતતા હતા અને રામ સબરીને ગોતતા ગોતતા આવ્યા. ભક્તિની તાકાત. સબરીએ કોઈ ભાવના ન રાખી, એટલે કે રામ આવશે, બસ રામ આવશે. 60 વર્ષ 70 વર્ષના સબરી થયા ને સીતાની શોધ કરતા કરતા કંપા સરોવરની પાળે આવ્યા. સબરી આશ્રમે કે માં, અમે માનો પ્રેમ દેતો આવ્યા છીએ. અને સબરીબા બોર ખાતા ખાતા અને રામને આપતા હતા. અને લક્ષ્મણે થયું કે આ નીચ કુળની સબરી અને એના એઠા બોર આપણાથી કેમ ખવાય, એટલે ને લક્ષ્મણે બોર આપ્યા. પણ લક્ષ્મણે બોર ફેંકી દીધા. પછી લક્ષ્મણે બોર ફેંકી દીધા. રામને થયું કે આ સબરીના બોર જો નહીં ખાય ને તો એને જીવનમાં અહેસાસ થઈ જશે કે આ તો કૌશલ્યા જેવી માં છે, કે આનો કેમ ઋણ ચૂકવશું. ત્યારે રામે યુક્તિ કરી. સબરીએ બોર ચાખી ચાખી રામને દીધા અને રામને ચાખીને લક્ષ્મણને દીધા. એને તું રામના હેઠા બોર કેમ ફેંકાય, એટલે લક્ષ્મણે ખાતા. પણ જે લક્ષ્મણે બોર ફેંક્યા ને એ ઝાડ સંજીવનું થયું. સંજીવની થયું. જ્યારે રામ રાવણના યુદ્ધ થયા ને ત્યારે લક્ષ્મણને મૂર્છા આવી ગઈ. મૂર્છા આવી ગઈ. સંજીવની લેવા માટે વૈદ્ય બોલાવ્યા. એ કે સંજીવની લઈ આવો. અને એ સંજીવની લેવા માટે હનુમાનજી ગયા. પણ સંજીવની ઓળખી શક્યા નહીં. પણ એ સંજીવની પાળ લઈ હનુમાનજી આવ્યા અને સંજીવની પોતી અને એના પાંદ હાથમાં રસ કરી અને લક્ષ્મણને સુંઘાડ્યા અને લક્ષ્મણની મૂર્છા ઉતરી ગઈ. પછી પાંદને વાંચા આવી અને રામે એ પાંદને લઈને ફેંકવા ગયા. તો એ પાંદને વાંચા આવી. કહે છે કે રામ, તમારા હાથમાંથી અમને તરછોડશો તો જગત અમને તરછોડી નાખશે. તમે કેમ તરછોડો છો અમને? તો રામ કે માગો, તમને શું આપો. કે રામ તમે અમને જે આપશો અમને મંજૂર છે. ત્યારે રામે એ પાંદડા હાથમાં લીધા અને કહ્યું કે જાઓ, કળજુગમાં પહેલી તમારી પૂજા થશે ને પછી મારી થશે. એ ચાય છે. ચાય આપણે ઉઠીને ચાય જોઈએ, ચાય ના મળે તો કાંઈ થાય. જય ચાય માતા દેવી, જય ચાય માતા, તારા દર્શન કરવા, તારા દર્શન કરવા સૌ હોટલમાં જાતા. જય ચાય માતા. ચાય આપણે ગમે એટલી સારી બનાવી દો પણ હોટલમાં ન પીએ ત્યાં સુધી એને મજા આવે. હિન્દુ મુસ્લિમ પારસી તારા મંદિરે આવે. એક જ ઘૂંટડો પીતા, એક જ ઘૂંટડો પીતા નશો ચડી જાતા. ઓમ જય ચાય માતા. ચાય માતાની આરતી જે કોઈ ગાશે, જે કોઈ ગાશે, આ દુનિયામાં ઉઠતા, આ દુનિયામાં ઉઠતા નશો સૌ ચડી જાતા. ઓમ જય ચાય માતા. આ ચાયમાં એટલી તાકાત છે. ચાય ન મળે તો માથું, શીતળ સાતમના વિચાર કરો, ચાય ન મળે તો માથું દુખે, હું દુખે. પછી શું કરે બેનો? ચાયની ભૂકીને ખાંડ ભેગી કરીને પી જાય. એમના ચાય તો પીધી. તો ચાયને આપણે મૂકતા નથી. આપણે એટલા સત્વાથી બીજું કામ ન કરીએ તો હાલે, પણ રામના વચન પાડીએ કે જાઓ, કળજુગમાં પહેલી તમારી પૂજા થશે પછી મારી થશે. એટલે ઉઠીને પેલા ચાય. ક્યાંક જાઓ તો તમને મહેમાનમાં ચાય ન દે તો શું કહેશે? ચાય ન પાઈ અમને, કે ના કે? એટલે આપણે આ નથી પણ રામના આ વચન પાડીએ, રામના માળા કરીએ કે ન કરીએ, આ વચન પાડીએ. પણ એ સારું યાદ, એ વાતે રામને યાદ તો કરો. એટલે ભગવાનની એવી ભક્તિ છે કે સબરી 70 વર્ષે આયા, રામ એના આંગણે આવ્યા અને લક્ષ્મણે ગોળ ખાધા અને ગોળ ફેંક્યા અને એ સંજીવની ઝાડ થયું અને એ ઝાડ લક્ષ્મણને કામ આવ્યું. એ કેટલી ભક્તિની તાકાત છે.
ભક્તિમાં ખૂબ તાકાત છે. ભક્તિ તમે કરો તમારી અફળ નહીં જાય. તમે રોજ નિયમ લઈ લો. તમે એમ થાય ને કરશું તો ક્યારેય નહીં થાય. પણ તમે નિયમ લો કે આટલી 5 માળા ગુરુની કરીશ કે માની કરીશ, તમને જેના ઉપર શ્રદ્ધા હોય 5 માળા કરીને પછી સૂઈશ. જો આટલો નિયમ લો ને પછી તમને સમય જગાડી દેશે. તમે નહીં જાગો, સમય જગાડશે. માળા કરી લે પછી તું સૂઈ જા. પણ તમારો સમય કેટલો? પણ નિયમ લો ને ટેક પહોંચાડશે. ઠેર કે વચ્ચે ને કઈક બાઈએ કથા સાંભળવા ત્યારે જાય નહીં, સાંભળવા જાય નહીં તો બધી બાજુવાજી કહે બેનો હાલો ને કથા સાંભળવા, આપણે કથા સરસ ચાલે છે. તો કે મને કથામાં રસ છે નહીં. ન જાય રસ ના હોય ને, આ તો અમૃતનો રસ છે. એકવાર જો જીવનમાં ઉતરી ગયો ને પછી ભક્તિના મૂળ એટલા ઊંડા છે, એમાં કાંઈ નવું નીકળતું હોય. પણ ન પીતો હોય ત્યાં સુધી તમને રસ ચડે. નજર તમારી પર જાય. આ તે કે ભક્તિમાં મૂળ એટલા બધા ઊંડા છે કે ગમે એટલું આપણે કરો ભક્તિ. પછી બેન ને કે હાલો ને પછી રોજ બેનો કહે પછી એમ થાય ને હાલો આજ હાલી પછી નહીં હાલો એમ. પછી બેન કથા સાંભળવા બેઠા હતા. આમ બેઠા કથા સાંભળતા હતા. મહારાજે કીધું પતિ વ્રતા ધર્મ પાળવો, પતિ કે તો જમો, નહીં તો પતિને કાંઈ પણ નિયમ લઈને જાઓ અહીંયાથી. અને નિયમ લઈને જાઓ તો બેને નિયમ શું લીધો ખબર છે કે મારો પતિ કે તો જમવું, નહીં તો મારે જમવું નહીં. અને પતિ બિચારો ખેડૂ હતો. સવારે 4 રોટલા શિરામણ કરીને હાલ્યો જાય અને બપોરે આ રોટલા ગળી રાખી દે તાજા ને પોતે ખાઈને સૂઈ જાય. પતિ આવે એટલે પાટલા ઉપરથી રોટલા કાઢી ખાઈ પાછો વાળી હાલ્યો જાય. આમ એને પત્નીએ નિયમ લઈ લીધો કે મારો પતિ કે તો જમવું, નહીં તો મારે જમવું નહીં. અને પતિ જમવા બેઠો એને કે રોજ જમી લેતી હશે, જમીને સુઈ જતી હશે. પણ નિયમ લીધો તે દિવસે એ પતિની બાજુમાં બેઠી, વેજળો નાખ્યો, ગરમ રોટલા જમાડ્યા. એને એમ કે મારો પતિ કહેશે. પણ ઓલો ખેડૂત અજ્ઞા નબૂઢ, એને કાંઈ ખબર નહીં. પછી આને અઠવાડિયું વીતી ગયું, પતિ ખાધું નહીં પત્નીએ. પછી પતિ વાળી ગયો ને ભગવાનને ચિંતા થઈ. આપણે નિયમ લઈ એકટાણા કરીએ તો બધાને કહીએ તો આપણું પુણ્ય બધું સામે વાળું લઈ જાય. 11 તમે કરો પછી તમે કહો કે મેં આજે 11 કરી છે, પણ હું 11 કરું કે ન કરું મારું પુણ્ય તમને મળી જાય બધું. એટલે વ્રત ઉપવાસ કે એકટાણા માળા કોઈને કહેવાની ચીજ નથી, કરવાની ચીજ છે. એટલે આ બાઈએ નિયમ લીધો. પછી ભગવાનને ચિંતા થઈ કે જો આ બાઈ મરી જશે તો મારા ઉપર ખોટો બદ આવશે. એટલે સાધુના રૂપમાં ભગવાન ખાટલા ઉપર આવ્યા, ખેડૂતને જગાડ્યો. ભાઈ જાગ્યા, તું ભોજન કર્યું? તો કે હા. તારી પત્નીએ કર્યું? તો કે ઈ તો રોજ ખાઈ લે મારાથી બોલ. તો કે તારી પત્ની 8 દિવસ થયા ખાધું નથી. તો કે તમને કેમ ખબર પડી? એ કે તારી પત્નીને પૂછજે કે તારી પત્નીને તું કોળીઓ જમાડીશ ને તો જમશે, નહીં તો ઈ જમશે નહીં. તો કે પછી અભણ માણસ બાંધી લે ને ભગવાનને. સાધુના રૂપમાં ભગવાનને બાંધી લીધા. ઈ કે ભગવાન હું તો અભણ છું, ભૂલી જાઉં તો તમે મને યાદ દેવરાવા ઘરે આવજો. ભગવાન બંધાઈ ગયા એટલે જાય નહીં. એટલે એ ખેડૂત ઘરે ગયો અને પત્ની બિચારી શરીર તો નબળું પડી જાય ને, 8 દિવસ ખાધું ન હોય. એટલે એને પત્નીને કે ચાલ મારી સાથે બેસ, ખાટલા આપણે બે ભેગા ભોજન કરીએ. તે 8 દિવસ ત્યાં ખાધું નથી. તો આ પત્ની કે મેં આ વાત કોઈને કરી નથી, મારાને ભગવાન સિવાય કોઈ જાણતું નથી, તો આ તમને વાત કોને કરી? તો કે મને ઓલો વાડીએ સાધુડો આવ્યો હતો, એને કીધું તારી પત્ની 8 દિવસ ત્યાં ખાધું નથી અને રોટલો જમાડ. ત્યારે પત્ની કહે છે કે સાધુડો સમજી ગઈ કે આ ભગવાન જ છે સાધુના રૂપમાં. અને ભગવાન પોતે સ્વયં પ્રગટીને નથી આવતા, કોઈ સાધુના રૂપમાં, કોઈ અતિથિના રૂપમાં, ભિખારી રૂપમાં આવે. ત્યારે કહે છે સાધુડાને કહેજો તમે અમારા ઘરે આવીને અમે પતિ પત્નીને જમાડો તો મારી પત્ની જમશે, નહીં તો તમારા પાછળ મારું જીવન બલિદાન દઈ દેશે. અને ખેડૂત ગયો વાડીએ કે તારી પત્ની જમી? તો કે મારી પત્ની આમ કીધું, ચાલો તમે અમારા પતિ પત્નીને જમાડો. અને એમ કરીને ઘરે આવ્યા અને પત્નીએ પગે લાગીને કહે પ્રભુ હું તમને ઓળખી ગઈ છું, કારણ કે અમે નિયમ લીધો મારાને તમારા સિવાય કોઈ ઓળખતું નથી. અને અમને સાક્ષાત સ્વરૂપમાં દર્શન આપી અમને પતિ પત્નીને જમાડો અને અમારા જીવનો ઉદ્ધાર કરો. આ નિયમનો પ્રતાપ છે.
નિયમ કોઈને કહેવા નહીં, ભક્તિ કરો, માળા કરો, કોઈને કહેવા નહીં. 4 વાગે ઉઠી કરો, 3 વાગે ઉઠીને કરો, કોઈ કે કેટલી માળા કરો, કેટલા પાઠ કરો, કોઈને કહેવાની ચીજ છે. આપણે કેટલું જમ્યા કોઈને કહીએ? આંખ વીંચીને કોળિયા જમ્યા રાખી કેટલા કોળિયા ખાધા ખબર પડે? ને આપણે અંગત વસ્તુ કોઈને કહેતા નથી. કહીએ અંગત વસ્તુ કોઈને નથી કહેતા. મંત્ર, મૂર્તિ ને માળા એ કોઈને કહેવાની ચીજ નથી, કરવાની ચીજ છે. એટલે તમારી તિજોરીમાં તમારા કેટલા રૂપિયા પડ્યા, કેટલા દાગીના પડ્યા, આપણે કોઈને કહીએ? વહુને નથી કહેતા તો બીજાને ક્યાં કહીએ? આપણે પોતાનું એ પોતાનું કહેવાય ને. એક અંગત વસ્તુ જો આપણે બીજાને નથી કહેતા તો આપણી આ ભક્તિ ચીજ છે, અંગત છે, કોઈને કહેવાની જરૂર નથી. આપણા મનથી આપણને કરવાની જરૂર છે. તો ભક્તિ કરો, ભજન કરો, સત્સંગ કરો. કે મીરાબાઈએ જીવનમાં ખૂબ ભક્તિ કરી, ભજન કર્યા, સત્સંગ કર્યા. મીરાનો પતિ બહુ સારો છે બોચલરાય, અને મીરાને સાથ આપેલ. મીરા 3 વર્ષની હતી ને ત્યારે ગામમાં એની સખીની જાન આવી. ત્યારે મીરા કહે છે, માં આ કોની જાન છે ને શું છે? કે તારી સખીના લગ્ન થાય છે. મીરા કે મારા લગ્ન ક્યારે થશે? ત્યારે કૃષ્ણની મૂર્તિ પડી હતી. એની માં કે તારો વરાજ છે કે? અને મીરાએ માની લીધું કે મારો આ ગિરધર ગોપાલ છે, બીજો કોઈ છે નહીં. ત્યારથી મીરા પછી ઉંમર લાયક થઈ ત્યારે એની માએ વેવિશાળ કર્યા, લગ્ન કર્યા. મીરા કે માં મારો તો અસલી ભક્તિ આ છે, તમે એમ કેમ કરો? ઈ કે તને કેવા મનાવવા માટે આ કીધો છે, પણ તારો પતિ હવે તને જાન લઈને તેડવા આવશે. મીરાબાઈને જાન લઈને તેડવા આવ્યા, પણ કૃષ્ણ ભગવાનની મૂર્તિ સાથે લઈ ગઈ, ભગવાન સાથે સુરતા લગાડી. મીરાબાઈએ ખૂબ ભજન કર્યું. એકલ તારો સા મંજીરો ને કીર્તા, મીરાબાઈએ લીધો હા રાણાજી ને કેજો કે ગિરધર મારો લાલ. રાણાજી ને કેજો કે ગિરધર મારો લાલ, કે મારો તો આ ગિરધર ગોપાલ છે મારો. અને ગિરધર ગોપાલ સાથે પરણી, પણ થોડા સમય પછી ભોજરાયનો મૃત્યુ થયો. અને પછી રાણોજી દેરવટો કરવા માટે મીરાની પાછળ પડ્યા કે દેરવટો કરો. મીરા કે મારો તો પતિ અમર ચૂલો છે, હું તો એવા વરને વરું કે આજ મરે કાલ જીવે, એવા વરને હું શું કરું? મારો તો અમર પટો કે મારો એવો અમર વર છે કે ભવો ભવ મારો ભવ તરી જાય, એવા હું વરને વરી છું. ત્યારે કહે છે મીરા બહુ રાણાજીએ મનાવ્યા, પણ મીરાબાઈ કોઈ રીતે માન્યા નહીં. ત્યારે મીરાજી રાણા ભગવાન દ્વારિકાનાથના મંદિરે દર્શન કરવા ગયા અને ભગવાનને કહે છે કે હે પ્રભુ, મારી લાજ તારા હાથે છે, હું તમને વરી ચૂકી છું. પણ રાણાજી દેરવટા કરવા માટે ગયા, કેટલાય પ્રયત્ન કર્યા, પણ એટલે હું તમારી પાસે આવી છું. છેલ્લે રાણાજીએ કીધું, બ્રાહ્મણોને 100 બ્રાહ્મણને કહ્યું કે જાઓ બ્રાહ્મણો, તમે મીરાને પાછી વાળી આવો, નહીં તો કહેજો કે મીરા બ્રહ્મ હત્યાનો પાપ અમે કરશું તો તમને પાપ લાગશે. ત્યારે બધા બ્રાહ્મણો દ્વારકાનાથના મંદિરે આવે છે, પણ મીરાબાઈ ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યારે મીરાબાઈ કહે છે, મીરાબાઈ હજી તમે નવરા છો, તમારા કોઈ ગુરુ નથી, ગુરુ વગર હું તમને ક્યારે સ્વીકારતો નથી. એટલે ગુરુ ન કર્યા હોય ને તો ધરતી પણ તમને સ્વીકારતી નથી અને ભગવાન પણ સ્વીકારતા નથી. એટલે ગુરુના પાસે બોધ લઈ અને ગુરુ પાસે જાઓ. ત્યારે મીરાબાઈ રસ્તામાં ગયા છે અને ચમાર રોહિદાસ ભગત મળ્યા છે. રોહિદાસ ભગત ચામડાનું કામ કરે અને રોહિદાસ ભગતને કહે છે, રોહિદાસ ભગત મને ગુરુ બોધ આપો. અને રોહિદાસ ભગતે કુંડમાંનું પાણી આપ્યું, મીરાબાઈને હાથમાં આપ્યું અને ગુરુ મંત્ર બોધ આપી અને ગયા ચરણામત પી જાઓ. ચરણામત મીરાબાઈ પી ગયા અને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. અને મીરાબાઈ દ્વારિકાનાથમાં આવ્યા અને બ્રાહ્મણો આવીને મીરાબાઈને કહે છે, મીરાબાઈ તમે પાછા વળો, રાણાજી સાથે લગ્ન કરો, નહીં તો અમે 100 બ્રાહ્મણો મરી જશું અને બ્રહ્મ હત્યાનું પાપ તમને લાગશે. ત્યારે મીરાબાઈ દ્વારિકાનાથને કહે છે, એ દ્વારિકાના નાથ, હવે મારી લાજ તારા હાથે. આમ જ્યાં પાલવ પકડ્યો ત્યારે ભગવાને 2 હાથ લઈ અને મીરાને પોતાનામાં સમાઈ લીધા. મીરાનું મૃત્યુ નથી, ભગવાને એને હૃદયમાં પોતાના કરી લીધા છે. એટલે મીરાના ગુરુ રોહિદાસ ભગતમાં ખૂબ ભક્તિ. તમે નાત જાત ન જો, જેનામાં ખૂબ ભક્તિ હોય એવાને ગુરુ કરી લ્યો. એમ
પછી ગુરુ કરવામાં ઉતાવળ ન કરવી, અને ગુરુ કર્યા પછી ક્યારે બદલાય નહીં. પછી દીક્ષા ગુરુ કે એમ કે આપણે શિક્ષણ ગુરુ કે એ બધા કરી શકાય, પણ મંત્ર ગુરુ એક જ કરાય. પછી મીરાબાઈ રોહિદાસના ભગત કર્યા, અને રોહિદાસ ભગત ભક્તિ કરતા હતા ત્યાંથી પેલા જાત્રા કાંઈ બસમાં નથી જતી, ગાડામાં જતી. ગંગાજી હતું, બીજું કાંઈ દેવદર્શન હતું નહીં. એટલે ગાડામાંથી બારગામથી બધા આવ્યા તો કે સંતને ભેગા જાત્રા કરવા લઈ જઈને તો આપણી જાત્રા સફળ થાય. એટલે કહે છે રોહિદાસ ભગતને લઈ જઈએ. ત્યારે રોહિદાસ ભગતને કહે, રોહિદાસ ભગત તમે અમારી સાથે જાત્રા કરવા ચાલો, ગંગાજી નાવા ચાલો. ત્યારે રોહિદાસ ભગતે કહ્યું કે મને સમય નથી, તમે આ ચુંદડી શ્રીફળ સોપારી લઈ માં ગંગા માને કહેજો કે તમારા રોહિદાસ ભગતે આપી છે. ત્યાં એક મુખી પટેલ ગામના બેઠા હતા. એને થયું આ બધો સંપ્રદાય જાય છે, હાલો તો હું જાઉં ગંગાજી સ્નાન કરવા. એને ગાડામાં બેસાડી જો ગંગાજી પહોંચ્યા અને બધાએ સ્નાન કર્યું. પણ ભગતે જે શ્રીફળ ચુંદડી આપી ભૂલી ગયા. એ કે તમે બધા વાટ જુઓ, હું ગંગા માને અર્પણ કરી આવું. ત્યારે મુખી પટેલ બધા કહે અમને મોડું થાય છે, અમને મોડું થશે. ત્યારે કહે તમને જવું તો જાઓ, પણ આ ભગતની પ્રસાદી તો માં ગંગાને દેવી પડશે. એમ કરીને ગાડા જોતર્યા, પણ બળદિયા ભક્તિમાં તાકાત કેટલી, સંતમાં તાકાત કેટલી, બળદિયા બધા માંદા થઈ ગયા, ઉઠ્યા જ નહીં બળદિયા બધા. એટલે બળદિયા બધા ઉઠ્યા નહીં. પછી ઓલા ભગત ચુંદડી શ્રીફળ સોપારી લઈ ગંગા માને કે હે ગંગા મૈયા, આ શ્રીફળ ચુંદડી સોપારી તમારા રોહિદાસ ભગતે આપી, એનો સ્વીકાર કરો. જ્યાં આમ કર્યું ત્યાં ગંગા માએ બે હાથ લંબાવ્યા અને સોનાનું કડું વળતરમાં આપ્યું કે આ મારા રોહિદાસ ભગતને આપજો. અને શ્રીફળ આ ચુંદડી માં અર્પણ કરી અને કડું લઈને આવ્યા. ગાડામાં જોયું તો બધા બેઠા હતા કે તમે ગયા નહીં, કે તમારા ગયા પછી આ બળદિયા કોઈ ઊભા થયા નહીં. અને બધાને કડાના દર્શન કરાયા અને બળદિયા બધા ઊભા થઈ ગયા. જોતરી અને રોહિદાસ ભગતના આંગણે આવ્યા. રોહિદાસ ભગતને કહે છે, રોહિદાસ ભગત આ લ્યો ગંગા માએ તમને પ્રસાદી આપી, એ કે રાખી દો ગોખલામાં. સંતોને એવી મોહ માયા ન હોય, રાખી દો ગોખલામાં. પછી તો બધા ગયા. પછી રોહિદાસ ભગતના પત્ની આ સ્ત્રીનો સ્વભાવ પીળો દેખે એટલે મૂકે ચમકતું હતું. પછી માની હાથ પ્રસાદી એટલે એને પાણી ભરવા પેલા નદીએ તળાવમાં જવું પડતું ને, પછી પાણી ભરવા એને કડું ગોખલામાં જોયું, ચમકતું હતું, એને પહેરી લીધું. પછી રાણીની દાસીઓ બધી પાણી ભરવા ત્યાં આવી. એને એમ થયું કે આ ગરીબ ઘરમાં આ સોનાનું કડું તો રાણીને શોભે, આને શોભે નહીં. તો કે આ રાણીબાને શોભે, તો કે આ કડું રાણીબાને આપો. કે નારે ના, તમારા પતિની પ્રસાદી છે, આપ્યો. પછી ભગવાનની પ્રસાદી જેવી તેવી ના હોય ને, ચમક્યું. અને રાણી રાજાને પછી કહે કે જાઓ આવું જ કડું રોહિદાસ પાસે લઈ આવો. કે પતિને મૂક્યા. રાજાએ રાણીને આધીન હોય ને બધા, તમારા તો કળજુગના છે હોય, પેલાના રાજા આધીન હતા. પછી આવ્યા ઈ કે રોહિદાસ ભગત મને આવું કડું પાછો આપો. રોહિદાસ ભગત કે આ તો ગંગાજી માની પ્રસાદી હતી, આવું બીજું કડું ક્યાંથી હોય? કે નહીં, ગમે ત્યાંથી કરાવો, નહીં તો તમને ફાંસીના પાંચડે ચડાવશે. રાજા પછી રોહિદાસ ભગત ગંગા માને પ્રાર્થના કરી, હે ગંગા મૈયા, મારી લાજ તારા હાથે. હવે કાથરોટમાં પાણી ભર્યું તો ત્યાં કડું આવી ગયું. કહેવાય ને મન ચંગાળતો કાથરોટમાં ગંગા. એટલે કાથરોટની અંદર પાણીમાં કડું આવી ગયું અને રાજા લઈને નીકળી ગયો. ત્યાં મુખી પટેલે જોયું કે આટલી બધી રોહિદાસ ભગતમાં ભક્તિ છે. ત્યારે રોહિદાસ ભગતને કહે છે, રોહિદાસ ભગત મને પણ કંઠી બાંધો, મને પણ પાવન કરો. ત્યારે રોહિદાસ ભગત જે ચામડું બોળતા હતા ને કાથરોટમાં, એ ચામડાનું પાણી દીધું કે લો ભગત આ પાણી પીઓ અને મંત્ર આપો. ભગતને એમ થયું કે આ ચામડા વાળું પાણી પીવાય કેમ? એને પછી આમ ઢોળી નાખ્યું અને જપા પેલા કોટન ના હતા ને ચૂસી લીધું બધું. પછી વહુ બાપા ઘરે ગયા, કપડા ધોવા નાખ્યા, પણ દાગ ગયો નહીં. ત્યારે પેલા જમાનામાં સાસુનો ભય ઘણો લાગતો ને વહુનો. હવે વહુનો ભય લાગે, ઊંધું થઈ ગયું બધું. ત્યાં જવું તો વહુને પૂછવું પડે ને. હવે પેલા સાસુને પૂછવું પડતું, એટલે તમારી જિંદગી એમને પાણી હવે. પછી
વહુ કપડા ધોવા ગઈ દાગ જતો નથી. એને થઈ મારી વહુ ખીજાશે, મારી સાસુ વળશે તો બીકમાં ને બીકમાં ખૂબ ઘસ્યો. પેલા માટીથી કપડા ધોતા દાગ જાય ખરા. પછી ગયો નહીં. પછી વહુએ મોઢામાં ચૂસ મારી તો ઈ રસ બધું વહુને પેટમાં ઉતરી ગયો ને વહુને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. પછી વહુ ઘરે કપડા સુકાવતી હતી. ત્યાં બાવો માંગવા આવ્યો. એક આંગળી બતાવી, બીજી બતાવી ને ત્રીજી બતાવી તો બાવો હાલ્યો ગયો. તો નણંદ જોઈ ગઈ કે ભાભી તો બાવાને ઈશારા કરે, ભાભીના લખણ બરોબર છે નહીં. ત્યારે સાસુ કે ઠીક છે વાંધો નથી. પછી ગયા. પછી બીજે દિવસે મુખી પટેલ હોય એટલે મુખી કને તો બધા આવે ને ખેડૂત. આયા ખેડૂત તો કે મુખી પટેલ છે ઘરમાં. અને વહુએ કીધું તો લોહારની કોરમાં ગયા છે. તારે સાસુ સાંભળી ગયા કે આ બાપો પાણા અંદર કરે ને વહુએ એમ કેમ કીધું લોહારની કોરમાં ગયા. અને બાપા પૂજામાંથી ઊભા થયા અને કહે છે વહુને માવતરે મૂકી આવો, આ વહુના લખણ બરાબર નથી. કાલે બાવાને પાછો વાળ્યો, આજ ગામના ખેડૂતને પાછો વાળ્યો. ત્યારે બાપા વહુ આગળ અને બાપા પાછળ ચાલતા જાય. ત્યાં ખેડૂત પાણી વાળતો હતો શેરડીમાં. ત્યારે વહુએ કીધું કે આ વાડી લીલી છે કે સૂકી છે? તો કે વાડી લીલી છે. બાપા કે લીલી વાળી હોય તો પાણી વાળી એમ જ કોઈ વાળે ને. આગળ ગયા તો નાનાની કોકડી નીકળી. રામ બોલો ભાઈ રામ, રામ નામ સત્ય હે. ત્યારે કહે કે આ માણસ જીવતો છે કે મરેલો? ત્યારે બોલાય ચાર નાનાની લઈને જતા હતા ને કે બાપા જીવતા છે. તો કે બાપા મરેલા હતા ને જીવતા કેમ? પછી ત્રીજે આગળ આવ્યા ને ભૂતળી વાળતો અને ભૂતળી વાવી અને પાણી વાળતો તો કે આ ભૂતળી લીલી છે કે સૂકી છે? એ કે લીલી છે. બાપાને એમ થયા વહુને તો મગજ ખસી ગયું છે. લીલી વાડીમાં પાણી વાળે ને એમ જ કોઈ સૂકુંમાં વાળે. પછી ઘરે ગયા. પછી બાપા કે હવે હું જાઉં. ત્યારે વહુએ કીધું બાપા બેઠો, થોડી વાર ચાય પીઓ, શિરામણ કરતા જાઓ, એમને એમ જવાય નહીં. પછી બાપાને વાંચા આવી. બાપા કે વહુ બેટા હું તમને પ્રશ્ન પૂછું, મને જવાબ આપશો? તો કે હા. તો કે તમે બાવાને શું ઈશારા કરતા હતા? ત્યારે મેં કીધું બાવાને કે તું એક ભવમાં તો હારી ગયો, બીજા ભવના પોટલા શા માટે બાંધે? જો ત્રીજા ભવની મુક્તિ જોઈતી હોય તો ઘરોઘર માગવાનું ભૂલી જા અને ભગવાનની ભક્તિ કર તો તને સામે ચાલીને બધા દેવા આવશે. ઘરોઘર ભટકવાની જરૂર નથી. ખોટા હોય ભટકે, સાચા હોય કોઈથી ભટકે નહીં. પછી કે બેટા નાના મેં નીકળતી હતી તો તમે એમ કેમ કીધું કે આ મરેલું છે કે જીવતો છે? તારે કે જગતું આયો જગત में जग हसे तू रोए, ऐसी करनी कर चलो तू हसे और जग रोए. કે આપણા જીવનમાં આપણા નખત્રાણામાં નારાયણ બાપુ જીવી ગયા ને આજે આપણે યાદ કરીને 12 મહિના કીધી કે બાપ જીવનમાં એવું જીવો કે જગત તમને યાદ કરે, પાછળ તમારી તિથિ ઉજવે. એટલે બાપા મર્યા નથી. એટલે આ કરી એ કે હું પૂજા કરતો તો તમે એમ કેમ કીધું લોહારની કોળમાં છું? કે બાપા તમારે માળા ભલે કરતા હતા પણ તમારી સુરતા તો લોહારની કોળમાં હતી. એ કે એ વાત સાચી છે કે એમ કેમ થયું? તો કે લોહારની કોળમાં તો કે આપણે જેવો આપણે ધ્યાન કરવું હોય ને, તમારો જીવન મોબાઈલ તો અવાજ કરે, ચાવી જુડો અવાજ ન કરે, ખોવાઈ ગયો પાકીટ ખોવાઈ ગયો મળતી ન હોય તો તમારી આખો દિવસ સુરતા એમાં જો મારી પાકીટ ક્યાં રખાય, પાકીટ ક્યાં રખાય, જુડો ક્યાં રખાય, જો એ સુરતામાં ને સુરતામાં આખો દિવસ તમારી માળામાં એ સુરતા લાગી કે પાકીટ ને જુડો દેખાય. પછી ધ્યાન માળા કરો ને તો યાદ આવે કે હા અહીંયા રાખી હતી. તો આ ધ્યાન વસ્તુ છે. તમે આખો દિવસ ભગવાનનું ભજન કરો, ભગવાનની ભક્તિ કરો, ભગવાનનું ધ્યાન કરો તો તમને માળા કરો તો જરૂર ધ્યાન લાગે છે. ધ્યાન વસ્તુ નાની મોટી નથી, સાવ નાની છે. તમે ધ્યાન જ બધા સંસારનું કરતા હો તો સંસાર આવવાનો જ છે ને. સંસાર ખારો નથી, આપણે એને ખારો બનાવ્યો છે. સંસાર તો મીઠો છે. જો એને ગ્રસ્તાશ્રમમાં જીવતા આવડે ને, પૂજા ભક્તિ કરો, સંધ્યા વંદના કરો અને નીતિ નિયમથી બંને જણા પતિ પત્ની સંપીને ચાલો, ક્યારેક મીઠો ઝઘડો કરવાય. ચકલી કે ને ચીચી કરતી ભલી નેતી નદી વેતી ભલી, કે થોડો ઝઘડો મીઠો કરવો પણ અતિશય ઝઘડો લાકડીથી ન કરવો. અને નમ તો જો કે લાઈટ ડીમ ફૂટ કરી નાખવાની. એ વાત સાચી છે. એ કે એમાં તમે વાડીમાં પાણી વાળતો તો મગફળી વાળી વાવી હતી તો એમાં તમે એમ કેમ કીધું વાડી લીલી છે કે સૂકી છે?
એ કે બાપા બિચારા મોંઘા બીજ લઈને જો ખેતરવાડીમાં વાવતા હોય અને એના પ્રમાણમાં જો એને ભાવ ન મળે તો માણસ સુકાઈ જાય કે ન મૂકે, તૂટી પડે કે નહીં? તો એ મેં ખેડૂતને કીધું તમે બીજ વાવ્યું છે એના પ્રમાણમાં તમને ભાવ મળશે? તો કે હા મને ભાવ મળશે અને મારી વાડી લીલી છે. બાપા કે બેટા તમને આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? ત્યારે કહે છે બાપા તમારા કપડા ધોવા ગઈ જબામાં દાગ લગ્યો, મારી સાસુની ભીખમાં ને ભીખમાં મેં ખૂબ કસ્યો પણ મોઢામાં જુસ મારી તો મને રસ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. ગુરુની પ્રસાદી મારા હૃદયમાં ઉતરી ગઈ અને મેં બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરી. ત્યારે બાપાએ કીધું આ તો સાક્ષાત લક્ષ્મી છે આપણા ઘરની. ચાલો બેટા આપણા ઘરે પાછા ચાલો. અને વહુને ઘરે તેડી અને રાખ્યા અને બાપા આવ્યા છે રોહિદાસ ભગત કને અને રોહિદાસ ભગતને કહે છે રોહિદાસ ભગત મને ચરણામત આપો અને બારી. ત્યારે કહે છે રોહિદાસ ભગત ઈ તો વેળા વહી ગઈ પાછી ન આવે, એમ આપણા જીવનની વેળા ન વાય. એટલા માટે કહે છે કે ભક્તિ કરો, ભજન કરો, ભગવાનનું નામ લ્યો અને ભક્તિ કરવાથી જ આપણું જીવન શ્રેષ્ઠ છે. કામ ટાઈમે કામ કરી લો, ભક્તિ ટાઈમે ભક્તિ કરી લો અને છોકરા સાચવવા ટાઈમે છોકરાએ સાચવી લો. ગ્રસ્તાશ્રમ એક મંદિર છે એટલે મંદિર બનાવો. એને મંદિર બનાવવો તો એ આપણા હાથની વાત છે. બાકી આપણે જેમ જીવન જીવીએ એ આપણા હાથમાં. ઘરની લક્ષ્મી છે, આધાર તો તમારા હાથમાં છે ને. ગમે એટલું તમે કરો, પુરુષ કમાઈને દે પણ ઘરમાં તમારી ચાદર પહોંચે એટલો ખર્ચો કરો તો તમને ક્યારે તકલીફ જોજે રે તારી જિંદગી જવાની, જોજે રે તારી જિંદગી જવાની. જિંદગી જવાની અલ્યા નથી રે રેવાની, જિંદગી જવાની અલ્યા નથી રે રેવાની. જોજે રે તારી જિંદગી જવાની, જોજે રે તારી જિંદગી જવાની. ચેતરે ચેતાવું માથે કાળાયો ભોજે, ચેતરે ચેતાવું માથે કાળાયો ભોજે. બાકીનો બાતો બાંધે લોભે રોજે, બાકીનો બાતો બાંધે લોભે રોજે. પલ પલ જાય તારી લાખ રે સવાની, પલ પલ જાય તારી લાખ રે સવાની. જોજે રે તારી જિંદગી જવાની, જોજે રે તારી જિંદગી જવાની. લાખ રે કમાયો તો એ તો ન ધરાયો, લાખ રે કમાયો તો એ તો ન ધરાયો. ગરીબોના ઘર લૂંટી પાપ તો કમાયો, ગરીબોના ઘર લૂંટી પાપ રે કમાયો. નંદો કહે છે આ જિંદગી સકામની, નંદો કહે છે આ જિંદગી સકામની. જોજે રે તારી જિંદગી જવાની, જોજે રે તારી જિંદગી જવાની. જિંદગી જવાની અલ્યા નથી રે રેવાની, જિંદગી જવાની અલ્યા નથી રે રેવાની. જોજે રે તારી જિંદગી જવાની, જોજે રે તારી જિંદગી જવાની. બોલો સદગુરુ ભગવાન કી જય. ભગવાને આપણને માનવ જીવન આપ્યું છે તો જીવન ક્યારે દોરી તૂટી જશે, ક્યારે ભગવાન ખેંચી લેશે એનો કાંઈ ભરોસો નથી. ભગવાનનો જાપ કરો, ભગવાનની ભક્તિ કરો, એ જ તમારો ધર્મને આડું આવશે. બાકી તમે ગમે એટલા પાપ કરશો ને તમારી ભક્તિ હશે ને તો એ પાપને હટાવી દેશે. એટલી ભક્તિમાં તાકાત છે. મા બાપની સેવા કરો, ભગવાનની ભક્તિ કરો અને 12 મહિનામાં એકવાર ગુરુ પાસે આવી અને તમારી બેટરી ચાર્જ કરી જાઓ અને ભગવાન તમને બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપે. ભગવાનની ભક્તિ કરતા રહો એવી શુભેચ્છા સાથે અસ્તો. બોલો સદગુરુ ભગવાન કી જય, અંબે માત કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.
તમે કે હે હવે ઓલા એક ભાઈ મળ્યા તમને? આજ મળી ગયા. ભૂતડી ભૂતડી તો ભૂતડી જમાવટ હો, તમારી જમાવટ બાકી બરોબર છે. હાલો જમી લે. ઓહો વાળું મેનુ બતાવી દઈએ. તારી વાર જિંદગી ભૂતું બસ ક્યારે આવીશ ભુજ? હે ભુજ ક્યારે આવીશ? બોલાવો ત્યારે કે ને.